આનંદીબેન પટેલે જ્યારે આજથી 10 વર્ષ પહેલા સ્થાનિક સ્વરાજ્યની અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે એ જ ચૂંટણીઓ ત્યારે હતી અને એમણે આ જે હથિયારો બતાવ્યા હતા આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ અને એમણે જે હથિયારો બતાવ્યા હતા એ હથિયારોનો મોટા પ્રમાણમાં વિવાદ થયો હતો, વિરોધ થયો હતો અને એમાં ચૂંટણી પંચને પોલીસ ફરિયાદ નોંધવા માટેની અરજી પણ થઈ હતી રાજ્ય ચૂંટણી પંચે, પણ રાજ્ય ચૂંટણી પંચે કંઈ એમાં કર્યું નહોતું એવા રિપોર્ટ છે. આ જે રજૂઆતો થઈ હતી આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ પછી તો કંઈ થયું નહીં અને એટલા માટે આપણે વારંવાર એ વાત કરીએ છીએ કે સરકાર ખરેખર શું કરી રહી છે, શું કરતી હોય છે અને શું કરવા ધારતી હોય છે. કારણ કે અત્યારે આપણે 70-72 લાખ મતદારો ગુજરાતમાંથી ડિલીટ કરી દેવાયા છે, રદ કરી દેવાયા નામો. તો આનંદીબેનની સરકાર વખતે પણ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે 1,25,000 મત એમણે દૂર કરી દીધા હતા અને એમનો જે હથિયારોનો વિવાદ હતો એ હથિયાર આપણે આ જોઈ શકીએ છીએ કે એમણે જે હથિયાર જાહેરમાં બતાવ્યું હતું વિરમગામની સભામાં, એ સમયની આ તસવીર છે અને એ તસવીરની બધી વિગતોથી લઈને જે એની સામે જે લડત આપી હતી એ રોશન શાહ હતા અને એમણે ચૂંટણી પંચથી લઈને દરેક જગ્યાએ રજૂઆતો કરી હતી કે ભાઈ તમે આ જે હથિયારો બતાવ્યા છે એ તો ગેરકાયદેસર છે અને ચૂંટણી પંચની આચારસંહિતા, ચૂંટણી પંચ